સુરણનું શાક બનાવીને સુરણનું કટ કરીને રાખ્યા છે. એમાં મેં મરચું લીધું છે, જીરું છે, મરચું છે, મીઠું છે અને હળદર છે. એમાં આપણે પાણી નાખી મસાલો મિક્સ કરીશું. હવે આપણે વઘારમાં જીરું નાખીશું, મરચાં નાખીશું. હવે આપણે મસાલો નાખીશું. હવે મિક્સ કરીશું. હવે આપણે સુરણ મસાલા રીતે થઈ જાય એટલે આપણે સુરણ નાખીશું. હવે આપણે મિક્સ કરીશું. હવે આપણે એના અંદર પાણી નાખીશું. હવે આપણે ઢાંકણું બંધ કરીશું, 2 સીટી બોલાવીશું. હવે આપણું શાક તૈયાર છે. હવે આપણું સુરણનું શાક તૈયાર છે.